હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ભરેલી આખી કેરીનું અથાણું. તેને મેથિયા કેરીનું અથાણું પણ કહી શકાય છે અને દાબડા કેરીનું અથાણું પણ કહી શકાય છે. તો અહીં મેં 500 ગ્રામ કેરી લીધી છે, જેને મેં ધોઈ લીધી છે અને એકદમ સરસ રીતે કોરા કપડાથી કોરી કરી લીધી છે. ત્યારબાદ હું ઉપરનો ભાગ આ રીતે કટ કરી લઈશ અને ચારે બાજુ પણ તેને આ રીતે હું કટ કરી લઈશ. અને આ રીતે મેં બધી જ કેરીને કટ કરી લીધી છે. તો હવે હું છરીની મદદથી જેમાં ગોટલીનો ભાગ છે તે આ રીતે આપણે નીકાળી લઈશું. છતાં થોડો ઘણો ભાગ તેમાં રહી જાય ગોટલીનો, તો તે પલળે એટલે નીકળી જાય છે આસાનીથી. તો તમે જોઈ શકો છો, અહીં મેં બધી જ કેરીમાંથી બધી જ ગોટલી કાઢી લીધી છે. તો હવે આપણે અહીં હળદર અને મીઠું લેવાનું છે, જે આપણે કેરીમાં ભરી દઈશું. તો તમે જોઈ શકો છો, અહીં આપણે ચમચીની મદદથી આ રીતે કેરીમાં હળદર અને મીઠું ભરી દઈશું. હળદર અને મીઠું એકદમ સરસ રીતે પ્રેસ કરી અને ભરી દેવાનું છે. કેરીને આખી ફૂલ ભરી દેવાની છે. તો અહીં મેં બધી જ કેરી છે તે હળદર મીઠાથી ભરી લીધી છે અને ઓવરનાઇટ માટે પલાળવા રાખી દીધી છે. ત્યારબાદ અહીં મેં 100 ગ્રામ મેથી લીધી છે, તેને પણ હું ઓવરનાઇટ માટે પલાળવા રાખી મૂકીશ. તો તમે જોઈ શકો છો, અહીં આપણી જે ઓવરનાઇટ પલાળેલી કેરી છે તે પણ એકદમ સરસ રીતે પલળી ગઈ છે. તો હવે આપણે તેને નીકાળી લઈશું અને આ જે ટૂથપીક છે તેની મદદથી આપણે બધી જ કેરી સૂકવી દેશું. તો આ રીતે આપણે ટૂથપીકની મદદથી કેરીને સૂકવશું તો તે એકદમ સરસ રીતે સુકાઈ જશે અંદર, અને પાણી ક્યાંય પણ અંદર રહેશે નહીં. તો આ રીતે આપણે બધી જ કેરીને સૂકવી દેવાની છે. ત્યારબાદ આપણે ઓવરનાઇટ માટે પલાળવા જે મેથી રાખી હતી તે પણ એકદમ સરસ રીતે પલળી ગઈ છે. તો હવે આપણે જે કેરીનું પાણી હતું તે આપણે અહીં લેવાનું છે અને તેમાં આપણે આ મેથી છે તે એડ કરી દઈશું અને 15 મિનિટ આપણે તેને કેરીના પાણીમાં પલાળવા દઈશું. તમે જોઈ શકો છો, અહીં 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે આ મેથી છે તેને આ બાઉલમાં એડ કરી દઈશું અને આપણે થોડીવાર માટે નીતારવા રાખી દઈશું. તમે જોઈ શકો છો, અહીં મેં કેરી અને મેથી છે તે બેય સૂકવી દીધા છે અને જેની 4 કલાક થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો, મેથી છે એ એકદમ સરસ રીતે કોરી થઈ ગઈ છે અને આપણે જે કેરી પણ સૂકવવા મૂકી હતી તે પણ એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે. તમને ક્યાંય પાણીનો ભાગ પણ દેખાતો નહીં હોય. તો હવે આપણે આ ટૂથપીક છે તે કાઢી લઈશું કેરીમાંથી અને ત્યારબાદ આપણે અહીં મસાલો બનાવીશું. તો તેના માટે અહીં મેં 100 ગ્રામ રાઈના કુરિયા લઈ લીધા છે અને 100 ગ્રામ મેથીના કુરિયા લઈ લીધા છે. તેમાં હું 1 ચમચી હિંગ એડ કરી દઈશ અને 1 ચમચી નમક એડ કરી દઈશ. ત્યારબાદ મેં જે ગરમ કરેલું તેલ છે તે પણ હું તેમાં એડ કરી દઈશ અને 2 મિનિટ ઢાંકણ ઢાંકી અને રાખી મૂકીશ. ત્યારબાદ તેમાં હું લાલ મરચું પાવડર એડ કરી દઈશ અને હળદર એડ કરી દઈશ અને થોડું નમક પણ એડ કરી દઈશ અને આ બધું મિક્સ કરી લઈશ. ત્યારબાદ આપણે જે ઓવરનાઇટ પલાળેલી મેથી હતી તે સુકાઈ ગઈ છે. તો હવે તે મેથીને આપણે અહીં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો, અહીં આપણો આ કેરીમાં ભરવા માટેનો મસાલો છે તે એકદમ રેડી થઈ ગયો છે. તો હવે આપણે અહીં એક એરટાઇટ બાઉલ લેવાનું છે, બરણી લેશું અને તેમાં આપણે આ કેરી છે તે ભરી દઈશું અને કેરીને આપણે એકદમ સરસ રીતે પ્રેસ કરી અને ભરવાની છે. તો આ રીતે આપણે બધી જ કેરીને પ્રેસ કરી અને એક બરણીમાં ભરી દઈશું. તો તમે જોઈ શકો છો, અહીં મેં બધી કેરી છે તે ભરી લીધી છે અને એક બરણીમાં રાખી દીધી છે. તો હવે આપણે તેમાં ઉપરથી તેલ એડ કરી દઈશું. તેલ આપણે એટલું એડ કરવાનું છે કે જે કેરી છે તે બુડબુડી રહે અને આખું વરસ આપણું અથાણું બગડે નહીં. તમે જોઈ શકો છો, અહીં આપણું અથાણું ખાવા માટે એકદમ સરસ રેડી થઈ ગયું છે. થેન્ક યુ.
બાય બાય. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.